ગુડ મોર્નિંગ વરસાદ દીદી. ગુડ મોર્નિંગ. વરસાદ દીદી અત્યારે વાગી ગયા છે 9 અને વરસાદ દીદી સંચો લઈને બેસી ગયા છે. શું સીવો છો? ડ્રેસ. કોનો ડ્રેસ? તાબેન બનાવ. હા, તો વરસાદ દીદી અત્યારે બેસી ગયા છે ડ્રેસ સીવવા અને મમ્મીની કપડાં ધોવે છે અને ઘરમાં બધા પોતાને વિચારી તો થઈ ગયું છે અને ખાલી કપડાં ધોવાના બાકી છે. તો મમ્મીની ધોવાય છે અને વરસાદ દીદી હંચો લઈને બેઠા છે. કામ તો પૂરું થઈ ગયું છે. ઓકે, ચાલો. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય કિન્નારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને હું છું વરસાદ તમારી સાથે. અત્યારે વાગી ગયા છે 11:30 અને પપ્પા હે ને યાડે વાગ્યા છે અને હું સીવા બેઠી હતી તો થોડોક ડ્રેસ સીવાઈ ગયો છે ને થોડોક બાકી છે અને પૂજા દીદી બનાવે છે રસોઈ. અને ડાયમંડનું કામ તો કાંઈ એવું છે નહીં, 2-3 દિવસની આપણે રજા રાખી છે એટલે ડાયમંડનું કામ કાંઈ છે નહીં. એટલે હું સીવા બેઠી છું ને પૂજા દીદી બનાવે છે રસોઈ. તો આપણે પૂજા દીદી પાસે જાય અને જો પૂજા દીદી રોટલી બનાવે છે અને અહીંથી તો જો દાળ ભાત બનાવ્યા છે, અને આમાં બટેટાનું શાક છે અને આમાં દાળ છે. આપણે કંઈ ખોલવું નથી, આપણે ફટાફટ ડ્રેસ સીવી લઈ અને પૂજા દીદી રોટલી બનાવે છે. પછી આપણે બપોરો કરવા બેસી જઈશું. હાલો, વાગી ગયો છે અને બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે અને પૂજા દીદી એને બધાએ બપોરો કરી લીધો છે અને મીરા બપોરો કરવા બેઠી છે અને હવે હું બપોરો કરવા બેસી જાઉં છું. તો હાલો બધાએ બપોરો કરવા. આમ જો દર્શિતાએ આટલું બધું તપેલીમાં બધું દઈ દીધું અમને, જાણે કે હું આટલું બધું ખાઈ જવાનું. આમાંથી હું કાંઈ ખાવાની નથી, થોડુંક જ ખાઈ અને રોટલી, દાળ ભાત ને બટાટાનું શાક ને બધું લઈ લીધું છે. તો હાલો બધા બપોરો કરો. ગુડ ઇવનિંગ ગાઈઝ. અત્યારે વાગી ગયા છે 4 અને મમ્મી અને પૂજા દીદીએ રેકડી ભરી નાખી છે ને મેથી તો મસ્ત બની ગોઠવી છે અને કોથમીર ને પાલક ને ભાજી ને મૂળા ને લીમડો ફૂદીને મૂકી દીધું છે ને આમાં શું છે? આમાં હે ને હુવા ભાજી લાગે, કાંઈ છે મને ખબર નથી. આમાં હુવા ભાજી છે અને આદુ લીંબુ ને બધું મસ્તનું ગોઠવી દીધું છે અને મમ્મી રેકડી ભરી નાખી છે. હાલો, વાગી ગયા છે 4:30 અને ચા બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને જો પૂજા દીદી ચા બનાવે છે અને બધું કામ તો થઈ ગયું, રેકડીને એવું ભરાઈ ગયું છે અને ડાયમંડનું કામ તો કંઈ આવ્યું છે નહીં એટલે ડાયમંડ તો કાંઈ ચોંટાડવાના એ નહીં, ઘરનું કામ કરવાનું છે હવે તો. હાલો, 6 વાગી ગયા છે અને પ્રિન્જુ બેન આવ્યો છે. કા પ્રિન્જુ, હાય કરી દો, હાય. હાલો હાલો તેલો પ્રિન્જુ ગટડી ડગ 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 આગલી ડગી 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 આબા કરી દે, આબા કર. ના ના કહી દે, ના ના આબા 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 કરવાનું, ના 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 હા હા કરવાનું, હા કે તો ના ના પિંજુ ના આબા કોણ કરી દે, આબા કરી દે કા. બે ભાઈ ભત્રીજી રમે હે. ફૂલની ડગલી ડગલી માટે લડી. પછી આગળ આવે ગટુડી. હાલો હવે આપણે શું રમવું યાર? ડાન્સ ડિસ્કો કરો, ડિસ્કો ડિસ્કો ડિસ્કો. કે મીરા ભાઈ કે ભાઈ મમ્મા બોલો, મમ્મા પપ્પા દાદા બા મીરા ભાઈ ભાઈ હાય પૂજા ભાઈ. અરે પૂજા દીદી આવી છે મેળી વારી રે. કેમ પૂજા દીદી? હાલો, હવે પૂજા દીદી ને પિંજુ બે રમે છે. હાલો રમો. કરો હાલો. આપણે જીપ જાપ જાપ જીપ જાપ 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 આપણે જીપ જાપ જીવ રમી. હાલો
એકવાર આવું જી, દીધું. આ, ના ચીજ બે થપ્પડ એક થપ્પડ આ પ્રિંજુન ફાઈન મારે બાબા ધબ 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 कौन आया अब्दुल क्या लाया चिट्ठी चिट्ठी में क्या लिखा आज को 12 बजे अब्दुल आने वाला है दब 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 बाबा दब 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 कौन आया अब्दुल क्या लाया रसगुल्ले रसगुल्ले में रस नहीं पाकिस्तान में बॉस नहीं बस में बैठी बबीता चिट्ठा ચપ ચપ આના આવી રાખે ચપ ચપ કહી દે ચપ પપ પપ થઈ જાય हेलो वरसाद दीदी आलड़ू गई છે કા પિંજુ હાલા કરી વાલા મારી પ્રિંજુ ઉજઈ છે પ્રિંજુ મારી યડાની ને એને આવે જુબાઈ ગદન ગદન મમ્મા બોલો મમ્મા મમ્મા બોલ મામા પપ્પા પપ્પા બોલ પપ્પા બોલ પપ્પા પછી દાદા બા પછી ફયા નો ફ આવડે ફ ફ ના ના કે ના ફ ના બોલ ફ ના ના નથી આવડતું વાગી ગયા છે 10:30 અને જો પ્રેક્ટિસમાંથી આવી ગયા છીએ અને હવે અમે બધાય વારું કરવા બેસી ગયા છીએ તો હાલો બધાય વારું કરવા જો વારુંમાં તો આજે જો તાંજરિયાની ભાજી અને રોટલી છે તો હાલો બધાય વારું કરવા તો હવે આ વિડીયોનો એન્ડ થઈ છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય